બંદર જેટી પર વહાણમાં આગની ઘટના। ચોખા અને ખાંડ ભરેલ વહાણમાં આગ લાગી છે। વહાણમાં 900 ટન કરતાં વધુ ચોખા અને 70 ટન કરતાં વધુ ખાંડ ભરેલી હતી। પોરબંદરથી માલ ભરીને સોમાલિયા રવાના થવાનું હતું। વહાણ જામનગરના HRM એન્ડ સન્સના વહાણમાં આગ લાગી। ફાયર વિભાગ દ્વારા 2 વાહનો તથા હાઇડ્રન્ટ સિસ્ટમથી ફાયર ફાઇટિંગ ચાલુ। ચોખા ભરેલ હોવાથી આગ વિકરાળ બનતા વહાણને દરિયાની વચ્ચે લઈ જવામાં આવ્યું। ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ થઈ રહ્યા હતા। વહાણમાં જેટી ઉપર લગાડેલું હતું એમાં આગ લાગેલી છે। એટલે અમારું એક વાહન તાત્કાલિક ત્યાં ફાયર ફાઇટિંગ માટે ગયેલું હતું, પરંતુ આગ કાબૂમાં ન આવતા વધારાના 2 વાહનો પણ અમે ત્યાં બોલાવેલા હતા અને ફાયર ફાઇટિંગ શરૂ કરેલું હતું। પ્રાથમિક માહિતી એવી મળેલ છે કે વહાણ હતું એની અંદર ખાંડ અને ચોખા બંને ભરેલા હતા। ચોખાનું પ્રમાણ વધારે હતું, જેથી આગ બુઝાવવામાં થોડીક અગવડતા પડતી હતી। અને સમાચારમાં હવે વાત દુધિયા રાજકારણની। બનાસ ડેરીની ચૂંટણી બની છે રસપ્રદ। બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપનો જંગ। કાંકરેજથી અણદાભાઈ પટેલ વર્સિસ બાબુભાઈ ચૌધરી, દાંતીવાડામાં PJ ચૌધરી વર્સિસ વિનોદ ભૂતડિયા, પાલનપુરમાં હરિભાઈ ચૌધરી વર્સિસ ભરત ચૌધરી, વડગામમાં દિનેશ ભટોળ વર્સિસ KP ચૌધરી, ધાનેરામાં જોતાભાઈ હીરાભાઈ પટેલ વર્સિસ JK પટેલ। બનાસ ડેરીની ચૂંટણીને લઈને આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે 6 બેઠકો થઈ બિનહરીફ, જેમાં રાધનપુરથી શંકરભાઈ ચૌધરી, અમીરગઢથી ભાવાભાઈ રવારી, ડીસાથી કમળાબેન મનુભાઈ દેસાઈ, થરાદથી પરબત પટેલ, સુઈગામથી મુરજીભાઈ પટેલ અને ભાભરથી અંબાબેન રણછોડ ચૌધરી હાલમાં જે છે તે બિનહરીફ થયા હોવાની જાણકારી છે। 10 બેઠક પર 2 થી 6 ફોર્મ ભરાયા છે, જેમાં લાખણી, વડગામ, પાલનપુર, દાંતીવાડા, દિયોદર, કાંકરેજ, સાંતલપુર, દાંતા, ધાનેરા, વાવ બેઠકનો સમાવેશ થાય છે। વાવ બેઠક પતિ પત્નીએ ફોર્મ ભર્યું। વાવ બેઠક પણ બિનહરીફ થશે। તો દિયોદરમાંથી ઈશ્વરભાઈ પટેલ અને રમીલાબેન ચૌધરીએ નોંધાવી ઉમેદવારી। રમીલાબેન ચૌધરી તથા ઈશ્વરભાઈ પટેલ પોતાના સમર્થકો સાથે ડેરીની ચૂંટણીમાં ઝંપલાવ્યું। બંને ઉમેદવારો શંકરભાઈ ચૌધરીના સમર્થકો હોવાની ચર્ચા। તો 6 દ્રશ્યો આપ અલગ અલગ વિસ્તારથી જોઈ રહ્યા છો। પાલનપુરથી ભરતભાઈ ચૌધરી કે જેઓ આવ્યા અને બનાસકાંઠાની બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ગરમાવો પણ રહ્યો। પૂર્વ સાંસદ પરબત પટેલે થરાદ બેઠકથી ફોર્મ ભર્યું। તેમણે મંડળ બિનહરીફ થાય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। તો ડેરી વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારીએ અમીરગઢથી ફોર્મ ભર્યું, જ્યારે પાલનપુર બેઠકથી પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી સામે ડિરેક્ટર ભરત ચૌધરીએ ફોર્મ ભર્યું। અહીં પણ ભાજપ સામે ભાજપનો જંગ જામ્યો છે। આ તરફ કાંકરેજ બેઠક પર અણદાભાઈની સામે બાબુભાઈ ચૌધરીએ ફોર્મ ભર્યું, જ્યારે દાંતીવાડા બેઠકથી PJ ચૌધરી સામે વિનોદ ભૂતડિયાએ ફોર્મ ભર્યું, જ્યારે ધાનેરાથી પૂર્વ MLA જોઈતા પટેલે ફોર્મ ભર્યું। જોઈતા પટેલ બેઠકના વર્તમાન ડિરેક્ટર છે। તો ભાજપ વર્સિસ ભાજપનો જંગ છે તે આ વખતે જોવા મળશે। એક તરફ ભાજપની જીત અને એક તરફ ભાજપની હાર પણ હશે, કારણ કે અનેક નેતાઓ એવા છે કે જેઓ હાલમાં કાર્ય કરી રહ્યા છે અને તેઓએ ફોર્મ ભર્યું। તેની સામે ભૂતકાળની અંદર સારા એવા કાર્ય કરી ચૂકેલા નેતાઓએ ફોર્મ ભર્યું છે। વધુ માહિતી ન્યૂઝ 18 સમર્થક કિશોર પાસેથી મેળવીશું। કિશોર, ભાજપ વર્સિસ ભાજપની આ જંગમાં એક તરફ ભાજપની જીત અને બીજી તરફ ભાજપની હાર એ હવે નક્કી માનવામાં આવી રહી છે। ચોક્કસથી સિદ્ધાર્થ, બનાસ ડેરીનું જે આ ચૂંટણી છે તેને લઈને રાજકારણ ગરમાયું છે। આજે અંતિમ દિવસ હતો ફોર્મ ભરવાનો। ટોટલ 36 ઉમેદવારોએ 50 ફોર્મ અત્યાર સુધી ભર્યા છે। અનેક ઉમેદવારોએ ડબલ ફોર્મ પણ ભર્યા છે અને આ 16 બેઠકો માટે 36 ઉમેદવારો મેદાનમાં છે। અત્યારે 50 ફોર્મ ભરવામાં આવ્યા છે, જેમાંથી 6 બેઠકો ઉપર સિંગલ ફોર્મ ભરાતા 6 બેઠકો બિનહરીફ કહી શકાય છે। રાધનપુર બેઠક પરથી શંકરભાઈ ચૌધરી બિનહરીફ, એક જ ફોર્મ ભરાયું છે એટલે બિનહરીફ કહી શકાય છે। તે જ રીતે અમીરગઢ બેઠક પરથી ભાવાભાઈ રબારીનું એક જ ફોર્મ ભરાયું છે। ડીસામાંથી કમળાબેન મનુભાઈ દેસાઈનું એક જ ફોર્મ ભરાયું છે। થરાદમાંથી પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલનું એક જ ફોર્મ ભરાયું છે। સુઈગામમાંથી મુરજીભાઈ પટેલનું એક જ ફોર્મ ભરાયું છે અને ભાભરમાંથી અંબાબેન રણછોડભાઈ ચૌધરીનું એક જ ફોર્મ ભરાયું છે। જ્યારે વાવ બેઠક પરથી બંને પતિ પત્ની દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે। રાયમલભાઈ ચૌધરી અને માનીબેન ચૌધરી દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે। આ બંનેમાંથી ભાજપ જેને મેન્ડેટ આપશે તેનું ફોર્મ રહેશે। આમ આ 16 બેઠકોમાંથી જે 7 બેઠકો છે તે બિનહરીફ થઈ શકે છે અને જે 9 બેઠકો બીજી જે રહી છે તેના પર ચૂંટણી જંગ થવાનો છે। ભાજપ સામે અત્યારે ભાજપ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને જો મેન્ડેટ જેને ભાજપ આવશે તેમનું ફોર્મ ભાજપ તરફી ગણાશે અને બીજા ઉમેદવાર
તે ભાજપ જે મેન્ડેટ વાળા ઉમેદવારો છે તેમનાથી સામેના ઉમેદવારો છે. મહત્વની વાત તો એ છે કે પાલનપુર જે બેઠક છે તે બેઠક પર પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ પણ ઉમેદવારી નોંધાવી છે. હરિભાઈ ચૌધરીએ ઉમેદવારી નોંધાવતા અત્યારે તો રાજકારણ ગરમાયું છે. 16 બેઠકો માટે 16 બેઠકોમાંથી જે 9 બેઠકો છે તેના માટે 10 તારીખના રોજ જે છે તે ચૂંટણી યોજાવાની છે અને 29 તારીખે ફોર્મ પરત ખેંચવાનું અંતિમ દિવસ છે. આમ 29 તારીખે ચિત્ર ક્લિયર થઈ જશે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ કિશોર. તો હાલમાં પ્રયાસ કરવામાં આવશે કે અંતિમ તારીખ સુધીમાં તમામ લોકોને મનાવી લેવામાં આવે અને બિનહરીફ ચૂંટણી થાય. અમૂલ મિલ્ક ફેડરેશનનો મહત્વનો નિર્ણય. અમૂલની તમામ પ્રોડક્ટનું ડુપ્લિકેટ અટકાવવા કરાયો છે નિર્ણય. તમામ પ્રોડક્ટ ઉપર QR કોડ બનાવવાનું શરૂ કરાયું છે. ઘી, દૂધ, માખણ સહિતની પ્રોડક્ટ પર QR કોડ ફરજિયાત કરાયો છે. ગુજરાતમાં અમૂલ અને સાગરના નામેથી ડુપ્લિકેટ ઘી પકડાવાના કિસ્સા 2 દિવસ પહેલા જ કડીમાંથી શંકાસ્પદ જથ્થો ઝડપાયો. અમૂલ અને સાગર ઘીનું ડુપ્લિકેશન અટકાવવા QR કોડ. તમામ ઘી પાઉચ હોય કે ડબ્બા હોય તમામ પર QR કોડ આપવામાં આવશે. QR કોડથી ઓળખ થશે કે ઉત્પાદન ક્યાં થયું છે, કઈ તારીખે થયું છે અને કેટલું યોગ્ય છે. અમૂલના ઉત્પાદનો ઉપર અમૂલે QR કોડ આપવાની શરૂઆત કરી છે. એ QR કોડના માધ્યમથી કોઈપણ ગ્રાહક અમૂલના પેકેટ ઉપર, એ દૂધની થેલી હોય એ માખણનું પેકેટ હોય, એના ઉપર એ QR કોડ સ્કેન કરશે તો એના આધારે એને ખબર પડી શકશે કે આ માલ કે ડેરીમાં બનેલો છે. જેના કારણે ડુપ્લિકેશન અટકવાનું ખૂબ મોટું આની અંદર પગલું છે. અને એના કારણે ગ્રાહકોને જે ડુપ્લિકેટ માલ કોઈ જો વેચવા માગતો હશે તો ગ્રાહક જાગૃતિથી QR કોડના માધ્યમથી પોતે જાણી શકશે. નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા કોર્પોરેશનના કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ મુદ્દે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે. નડિયાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદડે પત્રકાર પરિષદ યોજી સત્તાવાર સ્પષ્ટતા આપી. તેમણે જણાવ્યું કે મહાનગરપાલિકા કે તત્કાલીન નગરપાલિકા કોન્ટ્રાક્ટરોને ફક્ત ચેક દ્વારા પેમેન્ટ કરે છે. એકવાર કોન્ટ્રાક્ટરના ખાતામાં બિલની રકમ ટ્રાન્સફર થઈ જાય પછી કર્મચારીઓના પગાર તથા PF જમા કરાવવાની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની જ રહે છે. આથી મહાનગરપાલિકા સીધી રીતે PF જમા કરાવતી નથી અને આ સમગ્ર પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થવાનો કોઈ અવકાશ જ નથી. PF બાબતમાં જે તે સમયની નગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ હતો આ બાબતે કોન્ટ્રાક્ટરને જે તે સમય કોન્ટ્રાક્ટરને નગરપાલિકા દ્વારા પેમેન્ટ આપવામાં આવે છે. હાલમાં મહાનગરપાલિકા બન્યા બાદ આ જે પેમેન્ટ છે મેં રેગ્યુલર કરી દીધેલ છે. અત્યારના કોઈ ઇસ્યુ નથી, પરંતુ જે તે સમયે જે નગરપાલિકાના સમયમાં કોન્ટ્રાક્ટરને રેગ્યુલર પેમેન્ટ થતું ન હોય, કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીના એકાઉન્ટમાં રેગ્યુલર PF જમા થઈ શકતો ન હતો. શારદીય નવરાત્રીના પ્રથમ નોરતે શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં યાત્રાળુ દર્શનાર્થે ઉમટ્યા હતા. મંગળા આરતીથી ભક્તોનો પ્રવાહ દિવસભર અવિરત જોવા મળ્યો. મંદિર ટ્રસ્ટ દ્વારા મંગળા આરતી બાદ મંદિરની ઊંચાઈ જેટલી 51 ફૂટ લાંબી ધ્વજા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ચઢાવવામાં આવી. ત્યારબાદ માતાજીના નિજ મંદિરમાં ઘટ પૂજન કરી જવારાની સ્થાપના કરવામાં આવી. બીજી તરફ ભાવાગઢ મંદિર ખાતે આવતા માઈ ભક્તો પૈકી કોઈ પણ બાળક કે અન્ય વ્યક્તિ સ્વજનોથી વિખૂટું પડી જાય ત્યારે પરિવાર સાથે મિલન કરાવવા પોલીસે ખાસ આયોજન કરી 4 કંટ્રોલ રૂમ કાર્યરત કર્યા છે. દરેક મંદિરનું પોતાનું જુદું જુદું મહત્વ છે અને માન્યતા હોય છે. તેવું જ એક મંદિર જૂનાગઢમાં પણ આવેલું છે. જૂનાગઢના માંગનાથ બજારમાં આવેલ માંગનાથ મહાદેવ મંદિરના પરિસરમાં આવેલું હીરાગીરી માતાજીનું ઐતિહાસિક શક્તિ સ્થળ જે ફક્ત નવરાત્રિના દિવસો પૂરતું જ ખુલ્લું મૂકવામાં આવે છે. અહીં પોતાની આસ્થા સાથે અને અતૂટ શ્રદ્ધા સાથે માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે. સ્ટેશનમાં દાખલ થયેલ તોડકાંડ મામલો. પોલીસની પ્રાથમિક તપાસમાં તોડ કરનાર પોલીસ કર્મી હોવાનું સામે આવ્યું છે. ટ્રાફિકના 2 પોલીસ કોન્સ્ટેબલ અને 2 TRB જવાન હોવાનું સામે આવ્યું છે. એપોલો સર્કલથી વૈષ્ણોદેવી 4 રસ્તા તરફ ટોલ ટેક્સ પાસે બની હતી તોડની ઘટના. પ્રવાસીને ધમકાવીને 1.5 લાખ રૂપિયાની માંગ કરી હતી. જોકે અંતે 2 પોલીસ કર્મી અને 2 TRB જવાનોએ 20,000 પડાવ્યા હતા. ફરિયાદીને દારૂના કેસમાં ફસાવી દેવાની આપી હતી ધમકી. ન કરવા બાબતે અને ઇલીગલ રીતે તમે જે લીકર લાવ્યા છો એ અનુસંધાનમાં તેમને રોકી અને એમની પાસેથી 20,000 રૂપિયા લેવામાં આવ્યા છે. અને હાલ પોલીસ જે જવાનોની ડ્યુટી છે, જે TRB જવાન જેની સાથે હતા એ ટ્રાફિકના જવાનોની હાજરી પત્રક અને CCTV ફૂટેજ એ આધારે તપાસ કરી રહી છે.
મંત્રી અમિત શાહ આજે રાજકોટની મુલાકાતે હતા. રેસકોર્સ મેદાનમાં સહકારી મહાસંમેલનમાં અમિત શાહે સંબોધન કર્યું. અમિત શાહે કહ્યું કે સૌરાષ્ટ્રના ખેડૂતોને મારી અપીલ છે કે તમે ખાતરનો વપરાશ ઓછો કરી જૈવિક ખેતી તરફ આગળ વધો. તો આજથી શરૂ થઈ રહેલા શક્તિના આરાધના પર્વ નવરાત્રિની શુભકામના આપતા અમિત શાહે કહ્યું કે નવરાત્રિના પ્રથમ દિવસે જ જીએસટી ઘટાડીને ખેડૂતો માટે પીએમ મોદીએ મોટી ભેટ આપી છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ સહકારી ક્ષેત્ર દિન દુની રાત ચોગની પ્રગતિ કરી રહ્યું છે. મિત્રો, આજે હું સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને એક અપીલ કરવા આવ્યો છું. આપણે ખાતરનો ઉપયોગ ઘટાડીએ, ખાતરનો ઉપયોગ ઘટાડી ઓર્ગેનિક ખેતી, જૈવિક ખેતી અપનાવીએ અને આ જૈવિક ખેતીથી દેશના લોકોના જીવનનું સ્વાસ્થ્ય સુધારવાનું કામ આપણા ખેડૂતો કરે. આજ પહેલું નોરતું છે. હું સૌ ગુજરાતની જનતાને માં શક્તિની આરાધનાના 9 દિવસની નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવા માંગુ છું. અને પહેલા નોરતે દિવાળીની શરૂઆતમાં જ નરેન્દ્રભાઈએ આપણને એક બહુ મોટી ભેટ આપી છે. ખેડૂતોના ઉપયોગમાં આવતી દરેક વસ્તુ પર જીએસટી ઘટાડી ખેડૂતો માટે નરેન્દ્રભાઈએ મોટી દિવાળીની ભેટ આપી. રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે અમિત શાહે યોજી છે બેઠક. આરએમસી, જિલ્લા પંચાયતના સદસ્યો રહ્યા હાજર. ધારાસભ્ય, સાંસદો, પૂર્વ સાંસદો, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રીઓ પણ હાજર રહ્યા. જિલ્લા અને શહેર સંગઠન, માર્કેટિંગ યાર્ડના પદાધિકારીઓ પણ હાજર રહ્યા. આગામી ચૂંટણીને લઈને અમિત શાહે માર્ગદર્શન આપ્યું. શહેર અને જિલ્લાના પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હોવાની પણ જાણકારી છે. તો આવી જ બેઠક તેઓની આજે સુરતમાં પણ જોવા મળી હતી અને હવે રાજકોટમાં પણ બેઠક કરી હોવાની જાણકારી મળી રહી છે. તો અલગ અલગ અગ્રણીઓ સાથે વાતચીત તેઓએ કરી છે. તો વરસાદ બગાડશે ખેલૈયાઓની મજા. રાજ્યમાં હવામાન વિભાગે નવરાત્રિમાં આપી છે વરસાદની આગાહી. 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહેશે. 22 થી 28 સપ્ટેમ્બર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલી સહિત ભારે વરસાદને લઈને આગાહી છે. જિલ્લાઓમાં કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે અને પવન સાથે 30 થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. પવનોની દિશા બદલાતા રહેશે. રાજ્યમાં વરસાદ ઉત્તર ગુજરાત પરથી મોન્સૂન વિદાય લઈ રહ્યું છે. 2 દિવસ બાદ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે. હવામાન વિભાગ આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી ચૂક્યું છે. दक्षिण पश्चिम से लेकर पश्चिम दिशा से पवन का दिशा है. इसके कारण मॉइस्चर इनकर्शन हो रहा है और मॉइस्चर कन्वर्जेंस के कारण ये दक्षिण गुजरात में हैवी रेनफॉल का वार्निंग दिया गया है. आज के लिए थंडरस्टॉर्म वार्निंग भी दिया गया है. जो क्षेत्रों में आज हल्का से मध्यम बरसात का संभावना प्लस हैवी रेनफॉल का वार्निंग जिसमें दिया गया है. તો આગાહી વચ્ચે ચોમાસાની વિદાય યથાવત છે. સૌરાષ્ટ્રમાંથી પણ ચોમાસાની વિદાય શરૂ છે. હવામાન વિભાગે કરી છે જાહેરાત. દ્વારકા, જામનગરમાંથી ચોમાસાની વિદાય, મોરબી, સુરેન્દ્રનગરના કેટલાક ભાગમાંથી વિદાય, પાટણ, બનાસકાંઠામાંથી ચોમાસાની વિદાય, સાબરકાંઠાના કેટલાક ભાગમાંથી પણ વિદાય યથાવત છે. દ્વારકા બાદ અમરેલીથી સમાચાર. અમરેલીના જાફરાબાદમાં સતત 3જા દિવસે વરસાદ જોવા મળી રહ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. વઢેરા, કડિયાળી, મિતિયાળા, લુણાસપુરામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં 3 દિવસથી વરસાદી માહોલ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જે રીતના વરસાદની આગાહી હતી તે પ્રમાણેનો માહોલ હવે અમરેલીથી પણ જાણકારી મળી રહી છે. સતત 3જા દિવસે વરસાદ જે છે તે શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે. આ તરફ વલસાડ જિલ્લામાં પણ સવારથી જ વરસાદની માહોલ જોવા મળી રહ્યો છે. પ્રથમ નોરતે જ વરસાદ વરસતા ખેલૈયાઓ અને ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ હતો. બપોર બાદ પારડીમાં ધોધમાર વરસાદ વરસતા થોડી જ વારમાં પારડીના રસ્તાઓ પાણી થઈ ગયા હતા. ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે એવા સમયે પણ વલસાડ જિલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. પારડીની સાથે જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડ, ધરમપુર, કપરાડા, ઉમરગામ અને વાપી તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે. તો જે રીતે સૌરાષ્ટ્રની અંદર વરસાદ, દ્વારકાની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે તે રીતે વલસાડમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે અને સવારથી જ વરસાદી
માહોલ હોવાની જાણકારી છે। ખેલૈયાઓ અને આયોજકોમાં ચોક્કસથી ચિંતા છે। વાપીમાં ગરબા આયોજન સ્થળ પર મેદાનમાં પાણી ભરાઈ જતા સવારથી જ આયોજકો દોડતા થયા હતા। ચોમાસું વિદાય લે તે તરફ હતું, પરંતુ જ્યારે અહીંયા આગળ છેલ્લે નવરાત્રિમાં ભારે વરસાદ પડતા ગરબા રસિકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે। સૌથી વધુ ચિંતા ગરબાના આયોજકોમાં જોવા મળી રહી છે। સવારે પડેલા વરસાદને કારણે ગરબાના મેદાન પણ પાણી થઈ ગયા હતા। જોકે બપોર બાદ મેઘાએ વિરામ લેતા ગરબા મેદાનમાંથી પાણી નિકાલ માટેની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે। તો જે રીતે દ્વારકામાં પણ વરસાદ થયો છે તે રીતે જ અલગ અલગ વિસ્તારોમાં વરસાદને લઈને જાણકારી મળી રહી છે। છેલ્લા 3-4 દિવસથી કોઈ વરસાદ હતો નહીં, એટલે અમે બહુ પોઝિટિવ હતા, પણ આજે સવારે જલ્દી અર્લી મોર્નિંગથી જે વરસાદ થયો છે થોડુંક ચિંતાજનક હતું। પહેલા દિવસે મતલબ સવારે હું ઉઠી તો બહુ જ જોરમાં વરસાદ થતી હતી, તો મને એટલી બીક લાગતી હતી કે આજે તો હવે પહેલો દિવસ તો રમાઈ ગયું, બધું પલળી ગયું, બધું જતું રહેશે। પણ પછી મેં જોયું કે અહીંયા કામ ચાલુ છે, એટલે હું અહીંથી જતી હતી તો મેં અંદર આવીને જોયું તો આ લોકોએ બહુ મસ્ત સેટ કરી દીધું છે। જિલ્લામાં વરસાદી માહોલ। ખંભાળિયા અને કલ્યાણપુર પંથકમાં વરસાદ થયો છે। ખંભાળિયા વરસાદ થતા રસ્તા પર પાણી વહેતા થયા છે। ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદની શરૂઆત થઈ છે। ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ખેડૂતોનો મગફળી, કપાસ સહિતનો પાક સુકાઈ રહ્યો હતો અને પિયત આપવાના સમયે વરસાદની શરૂઆત થતાં જ ખેડૂતોના પાકને નવું જીવન દાન મળે તેવી આશા ખેડૂતોમાં બંધાઈ છે। જોકે વરસાદ પડતા નવરાત્રિના પ્રથમ દિવસે ખેલૈયાઓમાં ચિંતા પણ છવાઈ ગઈ છે। તો દ્વારકાધીશ સમાચાર। સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી। સમગ્ર ગુજરાતની અંદર આગામી 7 દિવસ વરસાદ રહેશે તેવી પહેલાથી અનેક હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ તરફથી જાણ કરવામાં આવી હતી। તો તે પ્રમાણેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। દ્વારકાના દ્રશ્યો કે જ્યાં આગળ થોડો ભારે વરસાદ હોય તે પ્રમાણેનું જોવા મળી રહ્યું છે। મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ વરસાદને કારણે ફરી એક વખત નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મુકુંદ પાસેથી મેળવીશું। મુકુંદ, શું પરિસ્થિતિ છે સમગ્ર પંથકની વરસાદને લઈને? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જ સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો। ત્યારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યા બાદ ખંભાળિયા શહેર તેમજ આસપાસમાં જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો। ત્યારે વાત કરીએ તો કલ્યાણપુર પંથકના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો, જેમાં ખાસ કરીને ખંભાળિયા શહેર તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો અને ખંભાળિયા શહેરમાં મુખ્ય બજારો પર ધસમસતા પાણીના પૂર વહેતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। ત્યારે વાત કરીએ તો ખંભાળિયા તાલુકાના આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે, ખંભાળિયા તાલુકાના કુવાડિયા, મોવાણ, ભાતેલ, હંસથલ સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જી સિદ્ધાર્થ, આભાર મુકુંદ સમગ્ર માહિતી બદલ। તો ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ખેલૈયાઓ ચોક્કસથી ચિંતામાં છે, પરંતુ સારો એવો વરસાદ જે છે તે હાલમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આગાહી પ્રમાણે જોવા મળી રહ્યો છે। ખેલૈયાઓ માટે મોટા સમાચાર છે। ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે। નવરાત્રિને લઈને બોલ્યા છે હર્ષ સંઘવી। મન હોય તેટલું માતાજીની આરાધના સાથે ગરબે રમે નાના અને મધ્યમ વર્ગના વેપારીઓને લાભ થશે। સરકારના આ નિર્ણયથી ખેલૈયાઓમાં ખુશી છે। ગરબામાં ખોટા ગીતો ના વાગે તેનું ધ્યાન રાખજો। ગરબાથી કોઈને ખલેલ ન પહોંચે તેનું પણ ધ્યાન રાખવા ટકોર કરી છે હર્ષ સંઘવીએ। ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા રાજ્યના લાખો કરોડો માઈ ભક્તો મોડી રાત સુધી જેટલું મન હોય ત્યાં સુધી માં અંબાની ભક્તિમાં ગરબે ઘૂમી શકે તેવી વ્યવસ્થાઓ અને આપણા રાજ્યના નાના અને મધ્યમ વર્ગના વેપારીઓને એક જ દિવસમાં વધુમાં વધુ વેપાર કઈ રીતે મળી શકે તેની બી વ્યવસ્થાઓ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે। અને સૌ લોકોમાં આ નિર્ણયને લઈને ખૂબ જ ઉત્સુકતા છે, ખૂબ જ ખુશી છે। સૌ આયોજકોને મારી એક માઈ ભક્ત તરીકે વિનંતી છે, મા અંબાની ભક્તિમાં કોઈ બી પ્રકારે આપણી આરાધનાને ઠેસ પહોંચે તે પ્રકારના ગરબામાં કોઈ બી પ્રકારના ગાના ગીત ના વાગે તેવી ચિંતા સૌ માઈ ભક્તોની છે। સૌ આયોજકોની આ સંપૂર્ણ જવાબદારી છે અને ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચે એ કોઈ બી પ્રકારે ચલાવી લેવામાં આવશે નહીં, પરંતુ એવી વ્યવસ્થાને અવ્યવસ્થામાં ના બદલવી કે જેનાથી આસપાસના લોકો સંપૂર્ણ રીતે હેરાન થઈ જાય તેવી જવાબદારી પ્રત્યેક નાગરિકોની।